સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં નગરપાલિકાના સદસ્યો અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નગરપાલિકાઓનું તંત્ર સુઘડ બનાવવું અને વિકાસના કામો લોકો સુધી પહોંચાડવાનો હતો, જે સરકારની પ્રાથમિકતા છે। આ બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમાર, નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન અગ્રણી, દિલીપભાઈ પટેલ, અધિક કલેક્ટર વિષ્ણુભાઈ પ્રજાપતિ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં ઉપસ્થિત વિવિધ વોર્ડના સદસ્યોએ મંત્રી સમક્ષ જુદા જુદા પ્રશ્નો રજૂ કર્યા હતા, જેમાં મકાનોના માલિકી હક, ખેડૂતોને નર્મદાની કેનાલનું પાણી, પ્રધાનમંત્રી આવાસ યોજના, નાણાં પંચની ગ્રાન્ટ અને જૂની મામલતદાર કચેરીની જગ્યા નગરપાલિકાને બસ સ્ટેન્ડ બનાવવા માટે ફાળવવાની માંગનો સમાવેશ થાય છે। સદસ્યોએ સીસીટીવી કેમેરા અને ડ્રેનેજ લાઇનના મેન્ટેનન્સ માટે સ્પેશિયલ ગ્રાન્ટની પણ જરૂરિયાત દર્શાવી હતી। મંત્રીએ સદસ્યોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળીને ખાતરી આપી હતી કે જે પ્રશ્નો અન્ય વિભાગો હસ્તક છે તેના માટે સંબંધિત મંત્રી સાથે ચર્ચા કરી આગામી સમયમાં યોગ્ય ઉકેલ લાવવામાં આવશે। તેમણે સદસ્યોને પોતાના વોર્ડમાં કોઈ પ્રજાકીય કામ બાકી હોય તો તેની ત્વરિત રજૂઆત કરવા પણ સૂચના આપી હતી। આ બેઠક પ્રજાકીય સુખાકારી અને શહેરના સર્વાંગી વિકાસ માટેના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।